ડભોઈ ખાતે શ્રી ખોડિયારનો જન્મોત્સવ દિવસે ડભોઈ પૌરાણિક હીરાપાગોડ નજીક રાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે આપણા લોકલાડીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત રાણા સમાજ ઉપસ્થિત રહ્યા હતા અને ખોડિયાર જન્મોત્સવ પ્રસંગમાં બાબા સીતારામ ભજન મંડળ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું। ડભોઈ દરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત હરિધામ સોખડાના સંતો વહેલી સવારે આરતી પ્રસંગે ઉપસ્થિત રહી માતાજીની આરતી કરી હતી। તો ભવ્ય શોભાયાત્રામાં આ શ્રી ખોડિયારની વેશભૂષા ધારણ કરી સવારની દીકરો અને ડીજે બેન્ડના તાલે ગરબાની અને નૃત્ય સાથે ભવ્ય શોભાયાત્રા ડભોઈ નગરમાં નીકળી હતી। ઉપસ્થિત મહેમાનમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલભાઈ શાહ અને અનુરાગ રાણા સમાજના આગેવાનો અને સમાજના સૌ હાજર રહીને ધામધૂમથી ઉજવણી કરી હતી। ખોડિયાર જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તેના અનુસંધાનમાં આજરોજ ભવ્ય શોભાયાત્રા નીકળી છે। સવારમાં પહેલો પ્રોગ્રામ પ્રભાત ફેરીનો હતો, ત્યારબાદ એક મહાઆરતી થઈ। મહાઆરતી પત્યા પછી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી છે। ભવ્ય શોભાયાત્રા પૂર્ણ થયા બાદ પ્રસાદીનું આયોજન કરેલું છે। શોભાયાત્રામાં દૂર દૂરથી માઈ ભક્તો પધારેલા છે। બપોર પછીના કાર્યક્રમની મેં એક પૂજા યજ્ઞ થશે, ત્યારબાદ રાતની મહાઆરતી છે, અંકોટનું આયોજન કરેલું છે। એ અગાઉ 2 દિવસ અગાઉથી ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા। સોમવારના રોજ આનંદનો ગરબો યોજાયો હતો। ગઈકાલે મંગળવારના રોજ સંધ્યા ભજનનો કાર્યક્રમ કરવામાં આવેલો। આ રીતે વર્ષોથી પ્રોગ્રામ કરતા આવ્યા છે। છેલ્લા 35 વર્ષથી આ રીતનો પ્રોગ્રામ થાય છે ખોડિયાર જન્મ જયંતિ નિમિત્તે। આજે મા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ અને આપ જોઈ શકો છો દરબાવતી નગરીમાં ખોડિયાર માતાના મંદિરે આજે સ્વામિનારાયણ સોખડાના સંતોની પણ પધરામણી થઈ છે। અને આજના દિવસે દરબાવતીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી 7 વર્ષથી આ ખોડિયાર જયંતિના દિવસે અહીંયા આરતીનો મોકો મળે છે। મા ખોડિયાર આજના દિવસે તમામ દરબાવતી નગર અને તાલુકાના અને સમગ્ર વિધાનસભાના નાગરિકો પર એની કૃપા દ્રષ્ટિ વરસાવે એવી પ્રાર્થના કરું છું। અને જે સંકલ્પ અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો છે, સંકલ્પ પૂરો થાય, વિકસિત ભારત બને, સ્વચ્છ ભારત બને અને એમાં દરબાવતી પણ એક અગત્યનું સ્થાન મેળવે એવી મા ખોડિયારને પ્રાર્થના। જય ખોડિયાર।